લિંબાયતની સાર્વજનિક સ્કૂલ એટલે એવી કે જ્યાં અહીં અસંખ્ય છોકરાઓ, સંખ્યાબંધ છોકરાઓ કોઈ ડૉક્ટર, વકીલ અને એન્જિનિયર અહીંયાથી બનીને નીકળેલા છે. આપણે જે એ સ્કૂલમાં આવેલા છે, કેમ કે 12માનું હમણાં થોડા દિવસ પહેલાં રિઝલ્ટ, 2 દિવસ પહેલાં રિઝલ્ટ આવેલું હતું અને 10માનું પણ રિઝલ્ટ આવેલું છે. તો જે અહીંયાના સ્કૂલના જે એમને આપણે વાત કરીશું. જી, આપનું નામ? પ્રદીપ પાટીલ. શું છે આ સ્કૂલ, કેટલા વર્ષથી છે? સ્કૂલની સ્થાપના 1986થી થઈ. આજે 2026 એટલે સ્કૂલના ઇતિહાસને 40 વર્ષ થઈ ગયા. એમાંથી 1986માં મરાઠી માધ્યમનો પ્રથમ વર્ગ અને 1987માં ગુજરાતી માધ્યમનો પ્રથમ વર્ગ એવી એક નાનકડા છોડ તરીકે આપણા આ લિંબાયત વિસ્તારમાં એક સમય એવો હતો કે જ્યારે પરપ્રાંતિયો માટે સ્કૂલ જ નહોતી. ત્યારે અમારા શાળાના ચેરમેન શ્રી ઉત્તમરાવ નારાયણ પાટીલ એમને નાનકડું એવું છોડ લગાવેલું. આજે અહીં આટલું મોટું વટવૃક્ષ બન્યું કે આમાં લગભગ આજ દિન સુધી 50,000થી વધુ વિદ્યાર્થીઓ ભણી ગયા અને આજે પણ સરકારી ક્ષેત્રે સરકારી નોકરીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમારા સાર્વજનિક હાઈસ્કૂલમાંથી છે. કેટલા ટકા રિઝલ્ટ આવેલું છે 12માનું? 12માનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે 90.16%. એમાં મરાઠી માધ્યમનું રિઝલ્ટ આવ્યું છે 88.36% અને ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ આવ્યું 93.84%. અને 10માનું પણ છે આજે? હા, 10માનું રિઝલ્ટ આવ્યું છે. કેટલા ટકા આવેલું? 10માનું રિઝલ્ટ અમારું ઓલ ઓવર 50% જેટલું આવ્યું છે. એનું કારણ એવું છે કે અમે જે એડમિશન લઈએ છીએ એ એડમિશનમાં સૌથી ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ, મેરિટ વગરના, કે જે 35% હોય, 33% હોય, જેમને વાંચવાનું ઓ બી નહીં આવડતું, એવા બાળકોને અમે અહીંયા એડમિશન આપીએ છીએ અને એ લોકોને અમે ભણાવીએ છીએ કે જે 9મું ધોરણ નાપાસ થઈને બી આવીએ ને એને અમે ભણાવીને 10મું ધોરણ પાસ કરીએ છીએ, એટલે કે બોર્ડની તૈયારી કરાવીએ છીએ. તોય અમે આજે 50% સુધી પહોંચેલા છે. 50% જેટલું પરિણામ અમારું આવ્યું છે. તો મિત્રો, આપણે વાત કરી કે આ એ સ્કૂલ છે કે જે સ્કૂલના અંદર પથ્થર આવે, પથ્થરને પણ હીરો બનાવવાની આ સ્કૂલની એક ખાસિયત રહેલી છે. અહીંયાના જે 10માના છોકરાઓ છે, 12માના છોકરાઓ છે, એમની સાથે આપણે વાત કરીશું. જી, તમારું નામ? ધનશ્રી ભરડકર. અચ્છા, કેટલા ટકા આવેલા છે? 86. અને પપ્પા શું કરે છે? પપ્પા પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. તમારું નામ? मंसूरी रुमाना. क्या करते हैं पापा? मजदूरी का. मजदूरी काम करते हैं. और कितने टके आए? 76. दिवेश पाटिल 81% पावरलूम वर्कर पापा. अच्छा, आपका? नयन सोन कुसरे 82%. पापा हाथ लारी चलाते. આટલા ચલાતે? हाँ. તો જો મિત્રો, આ વસ્તુ છે કે મજૂરિયાત વર્ગના છોકરાઓ છે અને તે લોકો અહીંયા આજે ટોપર કર્યા છે. आगे जाके क्या करने वाले हो? बी वॉक बीवॉक क्या होता है वो? बैचलर ऑफ वोकेशन. अच्छा, आप? मैनेजमेंट फील्ड में BBA MBA. आप क्या करना चाहोगे आगे? BC. आप? बीकॉम. અને આ સ્કૂલના વિદ્યાર્થી છો? હા. શું નામ છે? नीलेश शिवराम महाजन. અચ્છા, કેટલા ટકા આવ્યા છે? 86. 86%. અને શું કરવાનું છે આગળ? આગળ BCom પ્લસ CA. લિંબાયતની આ સ્કૂલ સૌથી ફેમસ એના માટે છે કે જે તે સમયે પરપ્રાંતિયો માટે જ્યારે અહીંયા આવેલા હતા, વસવાટ કરવા અહીંયા આવેલા હતા, તો ત્યારે રહેવાના ફાફા હતા કે તકલીફ હતી. તો તે સમયે માત્ર ને માત્ર આ એક સ્કૂલ એવી હતી કે જે સ્કૂલમાં પરપ્રાંતિયો માટે અહીંયા બાળવાત થઈ રહી હતી ભણવાની.